રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો 1 PM રિપોર્ટ। રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલમાં નાની સર્જરીમાં દર્દીને ફટકાર્યું લાખ રૂપિયાનું તોતિંગ બિલ। ટાંકા જેવી નાની સર્જરીના દર્દીને લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું હોવાનું સામે આવ્યું છે। દર્દીના પરિવારે આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં લૂંટ ચાલી રહી છે। રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું કરોડો રૂપિયાનું કૌભાંડ। એફડીના નામે પડાવ્યા રૂપિયા। મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખે આચર્યું કૌભાંડ। તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખાતેદારોએ કરાવેલી એફડીના રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે। રાજકોટના માધાપર ચોકડી બસ સ્ટેશને તડકામાં શેકાતા મુસાફરો। બસ સ્ટેશન નિર્માણ ન પામતા ત્યાં દૈનિક અવરજવર કરતા 400 જેટલા બસના મુસાફરોને આકરો તાપ સહન કરવો પડે છે। ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા। સરકારને મળી અરજીઓ। સીએમ કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે। રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં રેગિંગની ઘટના સામે આવી છે। જૂનાગઢના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ। સ્કૂલના સંચાલકોએ વાલીને ફરિયાદ ન કરવા કરી અપીલ પણ હોવાની વાત સામે આવી છે। સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી। રત્ન કલાકારો બેરોજગાર બનતા તેમની હાલત કફોડી બની ગઈ છે। સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે। અણધડ આયોજન સામે ઉઠ્યા અનેક સવાલો। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં કાગડા ઉડ્યા। સ્ટોલ ધારકોને નાણાં વેડફાયા હોવાનો અફસોસ। સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના અણધડ આયોજન સામે ઉઠ્યા અનેક સવાલો। મોરિશિયસ સરકારે પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે। પીએમ મોદી આ પ્રતિષ્ઠિત સન્માનને પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।